નમસ્કાર મિત્રો, આજે આપણે આરડીઆઈ કીટોનની રાસાયણિક પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો રાસાયણિક પ્રક્રિયા પહેલા તો એનું બંધારણ જુઓ. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. કાર્બનની બે સંયોજકતા બાકી છે, જે અનુક્રમે એ અને બી સમૂહ વડે પૂર્ણ થયેલી છે. આ જે કાર્બન છે એ sp2 સંકરણ ધરાવે છે. આ ઉપરાંત કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે, માટે ઓક્સિજન અંશતઃ ઋણ વીજભારિત છે અને કાર્બન પોતે અંશતઃ ધન વીજભારિત છે. sp2 કાર્બન હોવાને પરિણામે આ જે કાર્બનની ચારે ચાર સંયોજકતા છે એ ચારે ચાર સંયોજકતા સમતલીય હોય છે. એટલે કાર્બન સાથે એક ઓક્સિજન અને એની સાથે જોડાતા બે સંયોજનો સમતલીય હોય છે. હવે એની પ્રક્રિયા મિત્રો, તો કાર્બન ધનવીજભાર છે, તેથી કાર્બન સાથે જોડાતો કોઈ પણ સમૂહ ઋણ વીજભારિત હશે અને ઋણ વીજભારને ધન વીજભાર યાને કે કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હશે. મિત્રો, માટે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહેવાય. ઘણું બધું આગળ સમજાવ્યું છે. અને તટસ્થ થવા માટે ધન વીજભારની જરૂર પડે અને ધન વીજભાર એ કેન્દ્રમાં જોવા મળે, માટે આ કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ધરાવે, માટે એને કેન્દ્રાનુરાગી તરીકે ઓળખવામાં આવે. મિત્રો, દ્વિબંધ છે એટલે કેન્દ્રાનુરાગી હોવાથી અને કેન્દ્રાનુરાગી છે, દ્વિબંધ છે એટલે આપણને યોગશીલ પ્રક્રિયા આપશે. આમ યોગશીલ પ્રક્રિયા આ કેન્દ્રાનુરાગી છે, એ ધન વીજભારિત કાર્બન સાથે જોડાય છે. મિત્રો, તેથી તે કાર્બન સાથે અને ઓક્સિજન વચ્ચે સંપૂર્ણ સિંગલ બંધ બને છે. ઓક્સિજન એ સંપૂર્ણ ઋણ વીજભારિત બની જાય છે અને એ કાર્બન સાથે ચાર સમૂહ જોડાય છે. એક ઓક્સિજન ઋણ વીજભારિત સમૂહ જોડાય છે. બીજો એ સમૂહ એ સમતળની બહાર, પાટિયાના સમતળની બહાર હશે, જ્યારે બી છે એ પાટિયાની સમતળની પાછળ હશે. શા માટે જોવા મળ્યું? તો આની સાથે ન્યુક્લિયોફાઇલ કેન્દ્રાનુરાગી જોડાય છે અને કેન્દ્રાનુરાગી જોડાવાથી આ જે કાર્બન છે એ કાર્બનની ચાર સંયોજકતા થઈ જાય છે અને તેને પરિણામે એ જે કાર્બન છે એ sp3 સંકરણ ધરાવે છે. આ મધ્યવર્તી જે નિપજ છે એ sp3 સંકરણ જોવા મળે છે અને આ મિત્રો આનું બંધારણ તમે જુઓ તો સમચતુષ્ફલકીય થઈ જાય. સમચતુષ્ફલકીય એમાં ન્યુક્લિયોફાઇલ અને ઓક્સિજન અને એ અને બી સમૂહ એ અલગ અલગ સમતળમાં આપણને જોવા મળે. સમચતુષ્ફલકીય બંધારણ છે. આ જે પ્રક્રિયા છે પ્રતિવર્તી છે, પરંતુ આ પ્રક્રિયાનો જે વેગ છે એ વેગ ધીમો છે અને તેથી તે વેગ નિર્ણાયક તબક્કો તરીકે ઓળખવામાં આવે. આમ આપણે કાઇનેટિક એનર્જી યાને કે રાસાયણિક પ્રક્રિયાના વેગમાં આપણે આ બાબત શીખી ગયા છીએ. હવે એમાં એસિડ ઉમેરવામાં આવે અથવા તો H+. આ પ્રક્રિયા ઝડપી છે, ઝડપી તબક્કો છે, તેથી તે વેગ નિર્ણાયક તબક્કો બની શકશે નહીં. અને આ H જે છે એ ઓક્સિજન સાથે મિત્રો જોડાઈ જશે, તેથી આપણને નિપજ આ પ્રકારની મળશે, OH.
અને એ અને બી પાછું એ જ રીતે આ એ જે છે એ પાટિયાના સમતલની બહાર હશે, જ્યારે બી હશે એ પાટિયાના સમતલની પાછળ હશે. અહીંયા પણ જે કાર્બન છે એ કાર્બન પણ મિત્રો sp3 સંકરણ ધરાવે છે. તેથી અંતિમ જે નિપજ પ્રાપ્ત થાય છે એ પણ સમચતુષ્ફલકીય હોય છે. એ પણ સમચતુષ્ફલકીય જ હોય છે. આમ આપણને યોગશીલ નિપજ પ્રાપ્ત થાય. તેથી યાદ રાખો કે આલ્ડીહાઇડ અને કીટોન હંમેશા યોગશીલ પ્રક્રિયા આપે મિત્રો, પણ કોની સાથે? કીટોન કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે. આમ કીટોન એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે છે. આટલી જ બાબત બરાબર ધ્યાનથી સમજી લો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ છે. તે કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુતતા વધુ, બંધમાંના ઇલેક્ટ્રોન ઓક્સિજન તરફ ખસેલા હોવાથી ઓક્સિજન અંશતઃ ઋણ વીજભારિત, કાર્બન પોતે ધન વીજભારિત છે. આ ઉપરાંત કાર્બન sp2 સંકરણ ધરાવે છે અને sp2 સંકરણ એ સમતલીય છે. તેથી આ કાર્બન એ અને બી અને દ્વિબંધ ધરાવતો ઓક્સિજન, આ ચારે ચાર પરમાણુઓ એક જ સમતલમાં છે, તેથી સમતલીય છે. કેન્દ્રાનુરાગી જ પ્રક્રિયક એની સાથે જોડાય છે, કારણ કે કાર્બન સાથે ધન વીજભાર છે. તેથી જોડાતો પ્રક્રિયક ઋણ વીજભારિત જ હોય, જેને કેન્દ્રાનુરાગી તરીકે ઓળખવામાં આવે, જેને આપણે લુઈસ બેઇજ તરીકે પણ ઓળખીએ. યોગશીલ પ્રક્રિયા થવાથી કાર્બન સાથે સમૂહ જોડાય છે, માટે આ કાર્બનની 4 સંયોજકતા બની જાય અને તેને પરિણામે તે કાર્બન sp3 સંકરણ બને. માટે પ્રાપ્ત થતી મધ્યવર્તી નિપજ એ સમચતુષ્ફલકી હોય છે. ત્યાર પછી પ્રક્રિયા માધ્યમમાં રહેલો ધન આયન એટલે કે H આયન એ ઓક્સિજન સાથે જોડાય છે અને આપણને ચતુષ્ફલકી યોગશીલ નિપજ પ્રાપ્ત થાય. પ્રાપ્ત થતી અંતિમ નિપજમાં પણ કાર્બન સાથે 4 સમૂહ જોડાયેલા હોય છે. તેથી sp3 સંકરણ આપણને જોવા મળે. પ્રથમ તબક્કાનો વેગ અત્યંત ધીમો છે, જ્યારે બીજા તબક્કાનો વેગ એ ઘણો ઝડપી છે. માટે આપણે પ્રથમ તબક્કો એક વેગ નિર્ણાયક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. હવે આલ્કીન પણ યોગશીલ પ્રક્રિયા આપે. મિત્રો ધ્યાન આપો, આલ્કીન પણ યોગશીલ પ્રક્રિયા આપે. અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન એ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે. આ બંને વચ્ચે થોડો તફાવત છે. બંને આપે યોગશીલ પ્રક્રિયા, પરંતુ આલ્ડીહાઇડ કીટોન કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે. આલ્કીનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે. કોઈ પ્રક્રિયક જોડાય તો આ બંને કાર્બનના વચ્ચે રહેલો પાય બંધ તૂટે છે અને પાય બંધ તૂટવાને પરિણામે બંને કાર્બન ઉપર ઇલેક્ટ્રોન ઘનતા વધી જાય છે. તેથી બંને પ્રક્રિયકો પાસેના કાર્બન સાથે જોડાય છે. આ જે યોગશીલ પ્રક્રિયા આપે તે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે. ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે.
મિત્રો આલ્ડીહાઇડ કીટોન પણ યોગશીલ પ્રક્રિયા આપે, આલ્કીન પણ યોગશીલ પ્રક્રિયા આપે, પણ બંને વચ્ચેનો તફાવત સમજી લો. આલ્કીન એ કેન્દ્રાણુરાગી યોગશીલ પ્રક્રિયા આપે. મારી ભૂલ છે બોલવામાં. આલ્ડીહાઇડ અને કીટોન કેન્દ્રાણુરાગી યોગશીલ પ્રક્રિયા આપે, જ્યારે આલ્કીન છે એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે. મિત્રો આ બંને વચ્ચે આટલો ડિફરન્સ. બંને યોગશીલ પ્રક્રિયા આપે, આલ્ડીહાઇડ કે કીટોન, પણ આલ્ડીહાઇડ કીટોન કેન્દ્રાણુરાગી, જ્યારે આલ્કીન ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે. તો આ ડિફરન્સ બરાબર સમજી લેજો. મિત્રો હવે એની પ્રતિક્રિયાત્મકતા અથવા તો ક્રિયાશીલતા બરાબર સમજી લેજો. આ પણ એક અગત્યના એમસીક્યુ માટે જરૂરી છે. થિયરી માટે બહુ ઓછું પૂછે છે, પણ એમસીક્યુ માટે વધારે પૂછે છે કે કાર્બોનિલ સમૂહ સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. આ આલ્કાઇલ સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. આલ્કાઇલ સમૂહ R એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ. પ્લસ I અસર ઉત્પન્ન કરે છે. બીજી ભાષામાં એક કાર્બોનિલ કાર્બન તરફ ઇલેક્ટ્રોન મોકલે છે. કાર્બોનિલ કાર્બન તરફ ઇલેક્ટ્રોન મોકલે છે. મિત્રો બરાબર સમજી લો. હવે આપણે આલ્ડીહાઇડ લઈએ. આલ્ડીહાઇડમાં કાર્બોનિલ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયો છે. એક જ આલ્કાઇલ સમૂહ છે. આ જે છે એ આલ્ડીહાઇડ છે. કાર્બોનિલ કાર્બન સાથે બે આલ્કાઇલ સમૂહ હોય, બે આલ્કાઇલ સમૂહ. આ જે છે કીટોન છે. અહીંયા આલ્કાઇલ સમૂહ એક જ છે, જ્યારે અહીંયા આલ્કાઇલ સમૂહ બે છે. આ ઉપરાંત કાર્બન અને ઓક્સિજન એ ધ્રુવીય બંધ ધરાવે છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી ઓક્સિજન અંશતઃ ધન વીજભારિત હોય છે. કાર્બન અંશતઃ ધન વીજભારિત. એટલે આ જે બંધ છે એ બંધ આપણે કેવો ગણીશું? ધ્રુવીય બંધ ગણીશું. મિત્રો બરાબર સમજી લો, આ ધ્રુવીય બંધ છે. અહીંયા એક જ આલ્કાઇલ સમૂહ છે, અહીંયા બે આલ્કાઇલ સમૂહ છે. તેથી અહીંયા કાર્બનના ધન વીજભારની માત્રા પ્રમાણ એમ પણ કહી શકાય વધુ ઘટે છે. કોની સરખામણીમાં મિત્રો? તો કે આલ્ડીહાઇડની સરખામણીમાં માત્રા વધુ ઘટે છે. સમજી લો. એટલે આની સાથે ન્યુક્લિયોફાઇલ જોડાય અને આની સાથે પણ ન્યુક્લિયોફાઇલ જોડાય, યાને કે કેન્દ્રાનુરાગી જોડાય. ધન વીજભાર ઘટી ગયો, તેથી તે કાર્બન NU ને બીજી પરિભાષામાં કહીશું કેન્દ્રાનુરાગીને પ્રબળતાથી આકર્ષાતો નથી. પ્રબળતાથી
આકર્ષણ તેથી આ કાર્બન ન્યુક્લિયોફાઇલ યાને કે કેન્દ્રાનુરાગીને પ્રબળતાથી આકર્ષતો નથી, યાને કે ન્યુક્લિયોફાઇલ ઝડપથી કાર્બન સાથે જોડાતો નથી. આ વસ્તુ બરાબર સમજી લો. આલ્ડીહાઇડની સાપેક્ષમાં ચર્ચા કરી. આલ્ડીહાઇડમાં એક જ આલ્કાઇલ સમૂહ છે, એક જ આલ્કાઇલ સમૂહ. જ્યારે કીટોનમાં બે આલ્કાઇલ સમૂહ છે, તેથી કાર્બોનિલ કાર્બન તરફ આલ્કાઇલ સમૂહ કે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન મોકલે છે અને તેને પરિણામે કાર્બનનો ધન વીજભાર ઘટે છે. કાર્બનના ધન વીજભારની માત્રામાં ઘટાડો થાય છે. તેથી તે ન્યુક્લિયોફાઇલને યાને કેન્દ્રાનુરાગીને ઓછી પ્રબળતાથી આકર્ષે છે. તેથી આ પ્રબળતાથી જોડાતો નથી. માટે કીટોનમાં ન્યુક્લિયોફાઇલ સાથેની પ્રક્રિયા એ ધીમી જ હોય છે, જ્યારે કીટોનની ન્યુક્લિયોફાઇલ સાથેની પ્રક્રિયા ઝડપી છે. આ વસ્તુ બરાબર સમજી લેવાનું. ઓકે, તો અહીંયા આલ્ડીહાઇડ એ ઝડપથી પ્રક્રિયા આપશે, તેની સાપેક્ષમાં કીટોન ધીમી પ્રક્રિયા આપશે. એનું મુખ્ય કારણ આ હતું. હવે બીજું પણ કારણ હોઈ શકે, અવકાશીય અવરોધ. અહીંયા એક જ આલ્કાઇલ સમૂહ છે એટલે અવકાશીય અવરોધ ઓછો છે. એની સરખામણીમાં અહીંયા અવકાશીય અવરોધ વધુ છે. કેમ મિત્ર અવકાશીય અવરોધ વધુ છે? સમજી લો કે અહીંયા બે આલ્કાઇલ સમૂહ આવેલા છે. બે આલ્કાઇલ સમૂહ, આની અંદર બે આલ્કાઇલ સમૂહ છે, માટે અવકાશી અવરોધ વધુ છે. આ આલ્કાઇલ સમૂહ જોડાતા કેન્દ્રાનુરાગી માટે અવકાશી અવરોધ ઉત્પન્ન કરે છે, એટલે બહુ ધીમેથી જોડાય છે. એટલે કીટોન એ હંમેશા આપણને આલ્ડીહાઇડ કરતા ધીમેથી પ્રક્રિયા આપે. આલ્ડીહાઇડનો પ્રક્રિયાનો વેગ વધુ, એની સાપેક્ષે કીટોનનો પ્રક્રિયાનો વેગ ઓછો. બરાબર સમજી લો. તો પ્રતિક્રિયાત્મકતા માટે બે પરિબળો જવાબદાર છે. એક ઇલેક્ટ્રોન આર દાતા સમૂહ અને બીજો અવકાશી અવરોધ. આ બે વસ્તુ જવાબદાર, અને એને આધારે આપણે લખી શકીએ કે આલ્ડીહાઇડ કરતા કીટોનની રાસાયણિક ક્રિયાશીલતા ઓછી. આલ્ડીહાઇડ કરતા કીટોનની રાસાયણિક ક્રિયાશીલતા ઓછી. તો આપણે લઈએ એમસીક્યુ. એક CH3COCH3, બીજું HCHO અને ત્રીજું CH3CHO. બરાબર મિત્રો, વિચારી લો. આ કીટોન છે, આ આલ્ડીહાઇડ છે.
અને આ પણ આલ્ડીહાઇડ. સૌથી વધુ ક્રિયાશીલતા કઈ અથવા તો ક્રિયાશીલતાનો ઘટતો ક્રમ. ક્રિયાશીલતાનો ઘટતો ક્રમ. સૌથી વધુ ક્રિયાશીલ કોની? તો આપણે શીખી ગયા કે આલ્ડીહાઇડની ક્રિયાશીલતા વધુ. અહીંયા બે આલ્ડીહાઇડ છે, પરંતુ અહીંયા આલ્કાઇલ સમૂહ છે. અહીંયા કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો જ નથી. આલ્કાઇલ સમૂહ જોડાયેલો નથી, ઉપરાંત અવકાશી અવરોધ પણ નથી. હાઇડ્રોજન જ છે, એટલે અવકાશી અવરોધ પણ નથી, આલ્કાઇલ સમૂહ નથી. પરિણામે આ અસર જોવા મળશે નહીં. આ અસર પણ જોવા મળશે નહીં. કાર્બનના ધન વીજભારમાં કોઈ જ ફેરફાર થશે નહીં. કાર્બોનિલ કાર્બન તરફ ઇલેક્ટ્રોન ન જાય, એટલે કાર્બોનિલ કાર્બન જે છે એના ધન વીજભારમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આલ્કાઇલ સમૂહ પણ નથી, અવકાશીય અવરોધ પણ નથી. માટે સૌથી વધુ ક્રિયાશીલતા લઈશું આપણે મિથેનાલ. એને આપણે મિથેનાલ કહીશું. એનું પ્રચલિત નામ છે ફોર્માલ્ડિહાઇડ. હવે આ બે આયા. આલ્ડીહાઇડ છે. આલ્ડીહાઇડ એક જ મિથાઇલ સમૂહ છે. અવકાશી અવરોધ પણ ઓછો, અને આ પ્રકારની ઘટનાથી આપણને આની ક્રિયાશીલતા ઓછી હશે, આની ક્રિયાશીલતા વધુ હશે. એટલે મિથેનાલની ક્રિયાશીલતા સૌથી વધુ મિત્રો. મિથેનાલ, પછી આવે ઇથેનાલ, અને પછી આવે એસિટોન. મિત્ર, એસિટોન. ઓકે, તો આ રીતે ક્રિયાશીલતાનો ક્રમ આપણને જોવા મળે. એકદમ સરળ છે મિત્રો. હવે બીજું ચર્ચા કરીએ. એમસીક્યુ માટે તૈયાર કરજો, પરીક્ષામાં પૂછાય છે. બીજું, જેમ આલ્કાઇલ સમૂહની ક્રિયાશીલ સંખ્યા વધે, જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધે, અવકાશી અવરોધ વધે, ક્રિયાશીલતામાં ઘટાડો જોવા મળે. હવે બેન્ઝીન ચક્ર લઈએ. બેન્ઝીન ચક્ર. બેન્ઝીન ચક્ર આ ધ્રુવીય બંધ છે. બેન્ઝીનની સંસ્પંદન ઘટનાને કારણે, મિત્રો, બેન્ઝીનમાં સંસ્પંદન ઘટના થાય, અને એ સંસ્પંદન ઘટનાને પરિણામે સંસ્પંદન ઘટના એક બતાવીએ. આ દ્વિબંધ અહીંયા ચાલ્યો જાય, ધન વીજભાર અહીંયા ચાલ્યો જાય. સંસ્પંદનને પરિણામે કાર્બન ઉપર કોઈ ધન વીજભાર જોવા મળતો નથી. આમ સંસ્પંદનને પરિણામે એને કારણે કાર્બોનિલ કાર્બનનો ધન વીજભાર ઘટે છે. તેથી કેન્દ્રાણુરાગી
જેની સંજ્ઞા છે એનની, એ પ્રબળતાથી આકર્ષાતો નથી. તેથી પ્રક્રિયા ધીમી આપી, તેથી પ્રક્રિયાનો વેગ ધીમો. આટલી બાબત બરાબર સમજી લો. બેન્ઝીનમાં સંસ્પંદન ઘટનાને પરિણામે કાર્બોનિલ કાર્બન પરનો ધનવીજભાર નાબૂદ થઈ જાય છે. બીજી પરિભાષામાં જે કાર્બોનિલ કાર્બન છે એ કાર્બોનિલ કાર્બનના ધનવીજભારમાં ઘટાડો થાય છે. તેથી ન્યુક્લિયોફાઇલ યાની કેન્દ્રાનુરાગી જે છે એ કેન્દ્રાનુરાગી પ્રબળતાથી આકર્ષાતો નથી, પ્રબળતાથી જોડાતો નથી એમ પણ કહેવાય. તેથી પ્રક્રિયાનો વેગ ધીમો થઈ જાય છે. એટલે યાદ રાખો, એલિફેટિક આલ્ડીહાઇડ હોય, આ એલિફેટિક આલ્ડીહાઇડ, અને એરોમેટિક આલ્ડીહાઇડ હોય, એરોમેટિક આલ્ડીહાઇડ. તે પૈકી આનો વેગ ધીમો, આનો વેગ વધુ, આ વેગનો ક્રમ છે. પ્રક્રિયા ની ક્રિયાશીલતાનો ક્રમ. મિત્રો, એ જ પ્રમાણે જો કીટોન હોય, કીટોન, તો પણ આપણને એ જ સિદ્ધાંત લાગુ પડે છે. સમજી લો મિત્રો. એમસીક્યુ લઈએ આપણે. એ COCH3, બી બેન્ઝાલ્ડિહાઇડ અને સી અને ક્રિયાશીલતાના ક્રમમાં ગોઠવવાનો છે. દરેકમાં બેન્ઝીનની અસર, સંસ્પંદન અસર સામાન્ય જોવા મળે મિત્રો. પણ આ બે કીટોન છે, આ એક કીટોન છે, આ એક કીટોન. જ્યારે આ આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડ કરતા કીટોનની રાસાયણિક ક્રિયાશીલતા ઓછી, આલ્ડીહાઇડની રાસાયણિક ક્રિયાશીલતા વધુ. તેથી ક્રિયાશીલતાનો ઘટતો ક્રમ લઈએ તો કોની ક્રિયાશીલતા વધુ? તેની ક્રિયાશીલતા વધુ, જેનું નામ છે બેન્ઝાલ્ડિહાઇડ. હવે આ બેમાંથી આ એક કીટોન છે, આ એક કીટોન છે, પરંતુ આની સાથે જોડાતો જે સમૂહ છે એ આલ્કાઇલ સમૂહ છે. જ્યારે આની સાથે જોડાતો સમૂહ એક ફિનાઇલ સમૂહ છે. ફિનાઇલ यानी कि बेंजीन चक्र. આમાં એક જ બેન્ઝીનની સંસ્પંદન અસર છે, જ્યારે આમાં બે બેન્ઝીનની સંસ્પંદન અસર છે. એક બેન્ઝીનની સંસ્પંદન અસર અને પરિણામે આ બે પૈકી આની ક્રિયાશીલતા વધુ. આ બે બેન્ઝીન ચક્ર છે, એની સંસ્પંદનને પરિણામે કાર્બોનિલ કાર્બનનો ધનવીજભાર ઘટી જાય છે, માટે એની ક્રિયાશીલતા ઓછી થઈ જાય છે. ઓકે મિત્રો, તો આ રીતે તમને
રાસાયણિક પ્રક્રિયા પણ સમજાવી. કીટોન અને આલ્ડીહાઇડ એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા આપે છે. આલ્ડીહાઇડની પ્રક્રિયા ઝડપી છે, એના માટેના પરિબળો પણ સમજાવ્યા. કીટોનની પ્રક્રિયા થોડી ધીમી છે, એના માટેનું પણ મેં પરિબળ સમજાવ્યું. આ ઉપરાંત મેં બેન્ઝીન ચક્ર આવેલું હોય તો બેન્ઝીન ચક્રની સંસ્પંદન અસરને પરિણામે પણ ક્રિયાશીલતા ઘટે. આલ્ડીહાઇડની ક્રિયાશીલતા વધુ, ત્યાર પછી કીટોનની, ત્યાર પછી કીટોનની પણ અહીંયા બે બેન્ઝીન ચક્ર હોવાથી ક્રિયાશીલતા અત્યંત ધીમી જોવા મળે છે મિત્રો. આનું નામ છે બેન્ઝાલ્ડીહાઇડ. આનું નામ છે એસિટોફિનોન અને આનું નામ છે બેન્ઝોફિનોન. તમને નામ પણ આપી શકે મિત્રો, એટલે બરાબર સમજી લેજો. આજના આધારે તમને અવશ્ય MCQ પૂછે, જે કંઈ નોંધ મેં પાટિયા ઉપર કરી છે એ પણ કરો, અથવા તો મેં તમને અગાઉ એક PDF મોકલી આપ્યું છે, નોટ મોકલી આપી છે. એ નોટમાં પણ આ બધી જ માહિતી મેં પણ લખેલી છે મિત્રો. એટલે MCQ માટે, જી નીટ માટે આ ભાગ તૈયાર કરજો. ધન્યવાદ.